નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા બાયડના લોકલાડીલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના જન્મદિવસની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો કરીને કરી. તેમના મતવિસ્તારના લોકો પણ આ જન્મદિવસની ઉજવણીમાં જોડાયા હતા. ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દર્શન કરી આ દિવસની શરૂઆત કરી. પછી તેમણે મતવિસ્તારના વિવિધ ગામોમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી. મોટી સંખ્યામાં લોકોએ તેમના પ્રિય નેતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે ધવલસિંહ ઝાલાએ લોકોનો આભાર માન્યો. તેમના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લોકલાડીલા ધવલસિંહ ઝાલાનો જન્મદિવસ છે. ત્યારે એ તેમના મત વિસ્તારમાં જે કાર્યક્રમ આજે અલગ અલગ કરવામાં આવ્યા છે તેને લઈને આપણી સાથે ધવલસિંહ ઝાલા છે, તેમની સાથે વાત કરું. ધવલસિંહ ઝાલા, પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે જે આપના મત વિસ્તારમાં જે અલગ અલગ કાર્યક્રમ જે હતા તેને લઈને આપની શું પ્રતિક્રિયા? પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જન્મદિવસની વાત આખા ગુજરાતમાં પહોંચાડવા માટે તમે પ્રયત્ન કર્યો છે. ત્યારે જન્મદિવસનું ઉજવણી થતી હોય છે. હું ઘણા બધાને જોતો હોઉં છું કે પરિવાર સાથે કોઈ કરતું હોય છે, કોઈ કેક કાપીને કરતું હોય છે. માત્ર પરિવાર સાથે કરીને જન્મદિવસ ઉજવણી કરવી એ હોઈ શકે છે, પરંતુ સાથે કોઈ એવી સોશિયલ એક્ટિવિટી હોય કે જે ઉદાહરણરૂપ પડે. મારા દરેક વખતનો જન્મદિવસ હોય, કોઈ પણ દર સાલ મારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ જેને દિલથી મારી સાથે જોડાયા છે અને મારા મતદારો જેમણે મારા માટે હર હંમેશા આશીર્વાદ રાખ્યો છે, એ લોકોના આયોજન હોય છે. ગઈ વખતે મેં 22-23 પ્રોગ્રામ કર્યા. આ વખતે એટલા એનાથી પણ વધારે પ્રોગ્રામો હતા, પણ બધાને મેં વિનંતી કરી કે તમે આડા દિવસે કરજો, કારણ કે પહોંચી વળાતું નથી. પરંતુ એ સોશિયલ વાત હોય. જેમ કે મેં શરૂઆત કરી ત્યારે મારા ચોયલાને બાજુમાં મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં વૃક્ષારોપણથી શરૂઆત કરી. ભલે મહાકાળી માતાની આરતી કરી, પરંતુ મારું લક્ષ્ય ત્યાં વૃક્ષારોપણ હતું. ત્યાં વૃક્ષો પણ અમે વાવેતર કર્યા. ત્યાં નાગરિકો, બધા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા. આજુબાજુ ગામના બધા જ હતા. તેવી જ રીતે આગળ ગયા. ચમારપુરમાં એક અદ્ભુત નાગેશ્વર મહાદેવનું મંદિર છે અને એ મંદિરની અંદર એની મૂર્તિ પણ તમે જુઓ તો ખૂબ અદ્ભુત છે, ખૂબ વિશાળ મૂર્તિ. જ્યારે ઉજ્જૈનના રાજા હોય એવી ત્યાં મૂર્તિ છે. અને ત્યાં ગાડી બિલીવન બનાવ્યું મેં. એટલે બિલીવન એટલે કે બિલીપત્ર. મહાદેવ બિલીવન નામ આપ્યું. 101 બિલીવન બનાવી અને 101 બિલીવનનું ત્યાં વાવેતર કર્યું. અને એવી જ રીતે ઔષધિના પણ ઝાડ ત્યાં વાવેતર કરવામાં આવશે. ત્યારથી પછી આગળ જઈને આપણા લોખંડી પુરુષ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ આવ્યા હતા અને એમના હસ્તે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સાથે જ ત્યાં હાજરી આપી એપીએમસીના બધા જ ચેરમેનથી લઈને તમામ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પાંખ ત્યાં ઉપસ્થિત હતા. ત્યારબાદ એક નાના સમાજમાંથી આવતા, વાલ્મીકી સમાજમાંથી આવતા એક યુવાન સાથી મિત્રો, અને એ લોકોનું ખૂબ કહેવાય ને કે લાગણી હતી કે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી સાહેબને અમારે બોલાવવાના. અને એમની વાતને માન્ય મંત્રીશ્રીએ પણ સ્વીકારી. એક નાની દુકાનની અંદર એક પુસ્તકાલય ચાલુ કર્યું એમણે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર, એટલે બાબા સાહેબ આંબેડકરના નામથી પુસ્તકાલય, લાઇબ્રેરી બનાવી. યુવા ગ્રુપ હતું. ખૂબ નાની શરૂઆત એમની, પણ એટલો સુંદર એમણે કાર્યક્રમ કર્યો. ત્યાં સાઠંબાના તમામ ગ્રામજનો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમની શરૂઆતને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું, એમની લાગણીને પણ શુભેચ્છાઓ પાઠવું છું, અને માન્ય મંત્રીશ્રીને પણ એટલે શુભેચ્છા પાઠવું છું કે એમની લાગણીને માન આપીને તે ત્યાં આવ્યા. વર્ષો જૂની એમની બાધા હતી ખોડિયાર માતાને શ્રીફળ વધેરવાની, એ પણ એમની પૂરી થઈ. ત્યારબાદ આગળ ઇન્દ્રાણ ગામે ગયા અમે, અને ઇન્દ્રાણ ગામના ત્યાં સ્થાનિકોનો વર્ષોથી 2 સમસ્યાઓ હતી. હજુ બીજી નાની મોટી સમસ્યાઓ તો હશે જ, પરંતુ એક હિંડોળા ગામ છે ને, એનું તળાવ કેટલાય સમયથી એમની માગણી હતી કે ભરાતું નથી. એટલે મીન્સ કે ત્યાં SK2 લાઈન, એટલે સુજલામ સુફલામ લાઈનને પાણી આવતું નથી. ઘણા બધા ગામોમાં આવે છે ને એ ગામમાં આવતું નહોતું. એમની સમસ્યાનો આજે અંત આવ્યો. ગઈકાલ સાંજે જ મને માહિતી મળી હતી, અને એના કારણે અમે આજે ગામજનોના હાથે વાલ્વ ખોલી અને તળાવ ભરવાની યોજના જે છે SK2 અંતર્ગત એ હિંડોળામાં ગામનું તળાવ ભરાશે. એમનું વર્ષોથી સમસ્યાનું સોલ્યુશન આવ્યું. ત્યારબાદ ત્યાં ઝાલાની મુવાડી ગામ છે, હું એ ગામની મુલાકાત કરી હતી મેં, અને ગામમાં ગયો તો પ્રથમ વખત. ત્યારે ત્યાં ગામના લોકો મને પગે લાગ્યા હતા અને એમ કહેતા હતા કે સાહેબ, જીવનની અંદર આખી જિંદગી ગઈ અમારી, અને આખા જીવન દરમિયાન દેશની આઝાદી પછી પ્રથમ વખત કોઈ ધારાસભ્ય અમારા ગામમાં આવ્યો છે. ભલે નાનું અમતું ગામ હતું, 25, 30, 40 મકાન હશે.
અને એમની વાત હતી, હું આજથી 1 વર્ષ પહેલાં ગયો તો એમણે કીધું કે સાહેબ અમારે ગામમાં રસ્તાની ખૂબ સમસ્યા છે. અને મને પોતાને પણ એમ લાગ્યું, કારણ કે હું ગાડી લઈને ગયો તો આજુબાજુ ઝાડી ઝાખડ ને કોતરોમાં થઈને મારે જવાનું હતું. અને એમને ત્યાં ગાડી પણ મેં આજે ઝાલાની મુવાડી ગામનું આજે શ્રીફળ વધેરી એ રસ્તાને પણ મંજૂર કરાવી દીધો છે. એમની પણ સમસ્યા દેશની આઝાદી પછીનો પૂર્ણ વિરામ આવ્યું. ત્યારબાદ અમારા 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા માનનીય સ્વર્ગસ્થ રામસિંહ રૂપસિંહ સોલંકી, જેઓનું હમણાં જ નિધન થયું છે થોડાક સમય પહેલાં, એમની યાદગીરી રૂપે આજે એમનું આમોદરા વતન, એમના વતનની અંદર આપણે લાઇબ્રેરીનું એમના નામથી જ લાઇબ્રેરી મેં બનાવી. ભૂતકાળમાં જ્યારે પણ હું ધારાસભ્ય હતો એ વખતે પહેલાં મેં એમના હાથેથી રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરાવ્યું હતું. એ અમારા સમાજના વડીલ છે, વડીલ અને સન્માન છે. અને ચોક્કસથી આજે અમારી વચ્ચે નથી રહ્યાનું દુઃખ પણ ઘણું છે, પરંતુ એક યાદગીરી આવનારી પેઢી એમને યાદ રાખે એના માટે અમે ત્યાં ગાડી એ કર્યું. સાથે જ ત્યારબાદ સાઠંબા ફરી આવ્યા અને સાઠંબાની અંદર ત્યાં એક એકેડેમી ચલાવીએ છીએ અને મારા મિત્રોની સાથે એકેડેમી ચાલે છે. એ એકેડેમીની અંદર 100 થી 300 વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લે છે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રેક્ટિકલ એક્ઝામ માટેની. અને એ સ્પેશિયલ આયોજન કર્યું. ત્યાં યુવાન બધા વિદ્યાર્થીઓ દોડવા પણ આવ્યા, જે સ્પર્ધાત્મકમાં મેડિકલ ચેકઅપ ટેસ્ટ કર્યો, એનો બધા જ પ્રકારના ટેસ્ટ કરીને એનું કર્યું. અને એમના જે પ્રથમ આવ્યા એ બે હતા, એક નાની ઉંમરના અને એક મોટી ઉંમરના, એટલે બંને પ્રકારના ને 2 ડિવાઈડ કરી અને મહિલાઓ એમ કરીને અમે બધાને ઇનામ પણ આપ્યું, જે પ્રથમ 3 હતા એ બધાને. ત્યારબાદ જે પ્રકારે એવું કહું કે ભાઈ મારા વિસ્તારના તમામ લોકોને હું અભિનંદન આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું, દિલથી આભાર માનું છું કે હર હંમેશ મને સહકાર આપતા આવ્યા છે. મારી ફરજ છે કે એમના નાના મોટા પ્રશ્નોમાં મારે ખડે પગ ઊભા રહી અને એમની કામગીરી કરવી જોઈએ. સાથે જ એમણે જે મારા તમામ વાતને ઝીલી છે. આજે મારો જન્મદિવસ હતો, જાણે એમનો પોતાનો જન્મદિવસ હોય એમ તમામ કાર્યકર્તાઓ આજે 20-25 ગાડીઓથી મારી જોડે ને જોડે, હું કહું જાઓ તમે તો પણ જતા નહોતા અને સાથે જ રહ્યા ઠેક સુધી. એટલે એમની લાગણીને પણ હું અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું. આ જે પ્રેમ તમે મારા પ્રત્યે રાખ્યો છે એ અપાર રાખજો. હું હર હંમેશ તમારી સાથે છું, તમારી સાથે ગભેથી ગભો મિલાય. ભલે મને અપક્ષ તરીકે પણ ચૂંટવામાં એમણે પાછી પાની નથી કરી, તેવા તમામ કાર્યકર્તાઓને હું ફરીથી આભાર માનીને મારા જન્મદિવસ ઉપર તમે બધાએ જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ટેલિફોનિક કે ગમે તે રીતના મને મારા સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીને મને અભિનંદન પાઠવ્યા છે, તે તમામ લોકોનો દિલથી હું આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સ્વામિનારાયણ કાકા. આ હતા ધવલસિંહ ઝાલા, જેઓએ જે પ્રતિક્રિયા આપી જી છે કાકા. અને આજે સમગ્ર બાયડ તાલુકામાં જે એમના કાર્યક્રમ હશે અલગ અલગ તેને લઈને આજે બાયડ જી કાકા, આપનો ખૂબ ખૂબ આભાર. તેમના કાર્યક્રમ પૂર્ણ થયા હતા. રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ.